फिर एक बार मोदी सरकार, फिर एक बार मोदी सरकार, अब की बार 400 पार, मारो परिवार मोदी परिवार, मारो परिवार मोदी परिवार। સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર ચંદુ સિહોરાનો જોરશોરથી ચૂંટણી પ્રચાર શરૂ કરવામાં આવ્યો છે. લોકસભા બેઠક વિસ્તારમાં આવતા અમદાવાદ અને બોટાદ જિલ્લાના ધંધુકા વિધાનસભા ક્ષેત્રના ચારેય તાલુકાના ધોલેરા, ધંધુકા, બરવાડા અને રાણપુર તાલુકાના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં મોદી પરિવાર સભા યોજાઈ હતી. જે બેઠકોમાં મોટી સંખ્યામાં આગેવાનો અને હોદ્દેદારો, ચૂંટાયેલા સભ્યો અને કાર્યકર, મહિલાઓ, યુવાનો અને વડીલો ઉપસ્થિત રહ્યા હતા. મોદી પરિવાર સભા દરમિયાન કોંગ્રેસના કેટલાક આગેવાનો અને કાર્યકરોએ ભાજપના કેસરિયા કર્યા હતા. ઉમેદવાર ચંદુ સિહોરાએ લોકોને સતત તેઓ વચ્ચે રહી કામ કરવાની બાંહેધરી આપી હતી. તો મોદી પરિવાર બેઠકોમાં ધંધુકા ધારાસભ્ય કાળુ ડાભી, વિધાનસભા બેઠકના ઇન્ચાર્જ સંયોજક ભૂપતસિંહ ચુડાસમા, મોદી પરિવાર સભા વક્તા સહદેવસિંહ ગોહિલ, ધોલેરા તાલુકા પંચાયત પ્રમુખ સાગર સોલંકી સહિતના હોદ્દેદારો, ચૂંટાયેલા સભ્યો અને સહકારી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. મોટી સંખ્યામાં સભામાં ઉપસ્થિત જનમેદનીએ બહોળી સંખ્યામાં મતદાન કરવા બે હાથ ઊંચા કરીને સમર્થન આપ્યું હતું. ધંધુકા, ધોલેરા અને બરવાડા આ 3 તાલુકામાં રહ્યું. લોકોની મેળો, લોકોનો ઉત્સાહ જબરજસ્ત જણાઈ રહ્યો છે. એમના સુખ દુઃખના સમાચાર લઉં છું, પ્રચાર કરતા હું બધા લોકોને મળવા આવ્યો છું. અને મળતી વખતે મને જેમ મારા પોતાના માણસોને હું મળતો હોય એમના મોઢા ઉપર જ એટલું બધું ઉત્સાહ જણાઈ રહ્યો છે. ફરીવાર આપણે ત્રીજી વખત મોદી સાહેબને વડાપ્રધાન બનાવવાના છે ત્યારે મારે એમની પાસે મત માગવા જ નથી પડતા. લોકો સામેથી કહી રહ્યા છે કે તમે ચિંતા ના કરો, આ વખતે આપણે મોદી સાહેબને વડાપ્રધાન બનાવવાના છે અને સુરેન્દ્રનગર લોકસભામાંથી તમને ચૂંટીને દિલ્હી મોકલવાના છે. ત્યારે કહી શકું કે આ વિસ્તારમાંથી મને જબરજસ્ત પ્રતિસાદ મળી રહ્યો હોય કે 5 લાખ ઉપરની લીડથી હું જીતવાનો છું, એમાં કોઈ શંકા નથી.